હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 ના પરિણામોમાં રાજ્યનું સરેરાશ પરિણામ 83.86% નોંધાયું છે, જેની સામે જૂનાગઢ જિલ્લો 83.36% પરિણામ સાથે મજબૂત રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 1209 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 2626 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અને શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ પરિણામનું મુખ્ય આકર્ષણ જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી નિર્ભય જસાણી રહ્યો છે, જેણે 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સોરઠ પંથકનું નામ રોશન કર્યું છે. તો જૂનાગઢની સોરઠ પબ્લિક સ્કૂલના ધોરણ 10 ના વિદ્યાર્થી 19 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તેમજ પ્રેમાનંદ સ્કૂલ ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમનું ધોરણ 10 નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 10 માં બોર્ડમાં ટોપ 10 માં પ્રેમાનંદ સ્કૂલના એક વિદ્યાર્થીનો સમાવેશ થયો છે, જ્યારે A1 ગ્રેડ મેળવનાર 11 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ મેળવનાર 22 વિદ્યાર્થીઓ છે, જ્યારે 100 માર્ક્સ મેળવનાર 8 વિદ્યાર્થીઓ છે. જૂનાગઢમાં 108 ઇમરજન્સી સેવાના પાયલોટ જીતુદાન ગઢવીના પુત્ર પરીક્ષિત ગઢવીએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 91.25 PR મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સોરઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા પરીક્ષિતે કોઈ પણ જાતના ટ્યુશન વગર પ્રથમ પ્રયત્ને આ સિદ્ધિ મેળવી ગઢવી પરિવાર અને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થી નિર્ભય જસાણીએ ધોરણ 10 માં 99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. કુતિયાણાના ખાગરેશ્રી ગામના એક સામાન્ય ખેડૂત પરિવારના તેજસ્વી પુત્રએ ગણિત અને વિજ્ઞાન સહિત 4 વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ખેતરમાં પરસેવો પાડતા પિતાના સંઘર્ષને નિર્ભયે પોતાની મહેનતથી સફળતામાં બદલીને સમગ્ર સોરઠ પંથક અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર કાર્યરત કરાયા છે. આ ઉચ્ચ અધિકારીઓએ સકારાત્મક પ્રતિભાવ આપી વીજ ચાહકોને પણ આ આધુનિક કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. PGVCLના કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીના જણાવ્યા અનુસાર વહીવટી વડાઓના સહકારથી સામાન્ય જનતામાં પણ સ્માર્ટ મીટર પ્રત્યે જાગૃતિ અને વિશ્વાસ વધશે. જૂનાગઢના 4 શિવ ભક્તો આગામી 9 મે થી સોમનાથથી અમરનાથ સુધીની સાહસિક બાઇક યાત્રાનો પ્રારંભ કરશે. અમરનાથ યાત્રિક મંડળ દ્વારા આયોજિત આ યાત્રા હેઠળ ભક્તો દેશના 12 જ્યોતિર્લિંગોના દર્શન કરશે. યાત્રાની શરૂઆત સવારે જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરથી થશે, જ્યાંથી તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી અમરનાથ સુધીનો પ્રવાસ ખેડશે. ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરતા રાજસ્થાનને પાછળ છોડીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 47,178 મેગાવોટ પર પહોંચી છે, જે રાજ્યની મજબૂત ઈચ્છાશક્તિ અને આયોજનબદ્ધ કામગીરી દર્શાવે છે. ખાસ કરીને સૌર ઉર્જા, પવન ઉર્જા અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં ગુજરાતે નોંધપાત્ર દેખાવ કરીને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ગુજરાત સરકારે રાજ્યમાં વસ્તી ગણતરી હાથ ધરવા માટે સત્તાવાર ગેજેટ પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ 1 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કામગીરીના આગોતરા તબક્કા તરીકે 17 મે થી 31 મે સુધી નાગરિકો માટે સેલ્ફ એન્યુમરેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે. ડેટાની સચોટતા અને પારદર્શિતા વધારવા માટે આ વખતે CMMS પોર્ટલ દ્વારા રિયલ ટાઈમ એન્ટ્રી કરવામાં આવશે અને દરેક ઘરને ડિજિટલ મેપ પર માર્ક કરવામાં આવશે, જેથી વહીવટી તંત્ર પાસે વસ્તીના સચોટ આંકડા ઉપલબ્ધ રહે. બંગાળ ચૂંટણીના પરિણામો બાદ એક રમૂજી કિસ્સો સામે આવ્યો છે, જેમાં બંગાળ ભાજપના પ્રમુખે અનુપમ ખેરના માથાના વાળનો ઉલ્લેખ કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભલે અનુપમ ખેરના માથા પર ફરીથી વાળ ઉગી જાય, પરંતુ TMC બંગાળની સત્તામાં ફરી ક્યારેય પરત નહીં ફરે. આ નિવેદનના જવાબમાં બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ખૂબ જ રમૂજ સાથે પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે મેં તમારું શું બગાડ્યું છે કે તમે મારા માથા પર ફરીથી વાળ આવે તેવી ઈચ્છા રાખો છો. તેમણે વધુમાં હસતા હસતા ઉમેર્યું કે હાલના વાતાવરણને જોતા તેઓ આગામી અનેક જન્મો સુધી પોતાના માથા પર વાળ ઈચ્છતા નથી. માતરમને જનગણ મન રાષ્ટ્રગાન સમાન જ સત્તાવાર દરજ્જો આપવા માટે કાયદાકીય સુધારા કરવાની તૈયારી કરી રહી છે.
આ નવા ફેરફાર મુજબ જે રીતે રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે, તેવી જ રીતે જોગવાઈઓ હવે વંદે માતરમ માટે પણ લાગુ થશે. આ અંતર્ગત ગીતનું અપમાન કરનાર વ્યક્તિની વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળશે અને કેસ ચલાવવા માટે અદાલતની પૂર્વ મંજૂરીની પણ જરૂર રહેશે નહીં. તાન્ઝાનિયાનો વતની કાળુ પુટિક હાલ સોશિયલ મીડિયા પર એક અનોખા પ્લેટિનમ સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. માત્ર 30 માર્ચ 2026ના રોજ પોતાની સફર શરૂ કરનાર આ યુવાને માત્ર 22 પોસ્ટમાં 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. તેમની અનોખી ફેશન સેન્સ અને સ્ટાઇલ્સના કારણે એક જ રીલ પર 245 મિલિયન જેટલા અધધ વ્યૂઝ જોવા મળે છે. તેની લોકપ્રિયતા એવી છે કે ખુદ ઇન્સ્ટાગ્રામ અને વિશ્વની મોટી હસ્તીઓ તેમની સાથે કોલેબોરેશન કરવા માટે પડાપડી કરી રહી છે. પરંતુ કાળુ પુટિકે પોતાની સાદગી અને મૌન જાળવી રાખીને આખી દુનિયાના કન્ટેન્ટ ક્રિએટર્સમાં કુતૂહલ જગાડ્યું છે. વિશ્વનો સૌથી શક્તિશાળી જ્વાળામુખી કિલાઉઆ એ અમેરિકાના હવાઈ ટાપુ પર સ્થિત વિશ્વના સૌથી સક્રિય શિલ્ડ જ્વાળામુખી પૈકીનો એક છે. તે સતત લાવા ઓકવા માટે જાણીતો છે. આ જ્વાળામુખીના વિસ્ફોટથી લાવાના ફુવારાઓ સેંકડો ફૂટ ઊંચે ઉડે છે, જે સ્થાનિક વસ્તી અને પર્યાવરણ માટે જોખમ ઊભું કરે છે. ફરી એકવાર હવાઈના કિલાઉઆ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, જેને યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વે લાવાના ફુવારાના એપિસોડ 46 તરીકે ઓળખે છે. જ્વાળામુખી હાલમાં નારંગી રંગની દેખરેખ હેઠળ છે, જે વિસ્ફોટની વધુ સંભાવના સાથે વધતી અથવા તો વધતી અશાંતિ દર્શાવે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.